કચ્છ કારણ કે ઇન્ડિયાનો લાર્જેસ્ટ ડિસ્ટ્રિક્ટ છે. 45,612 સ્ક્વેર કિલોમીટર એરિયો ધરાવે છે, જેનો 45% તો રણ જ છે. અને રણ એક યુનિક ઇકોસિસ્ટમ અગેન, એનું કોઈ સાની નથી. દેર ઇઝ નો કાઉન્ટર પાર્ટ ઓન અર્થ જે આપણા કચ્છના રણથી જેની તુલના કરી શકાય. કચ્છ એક માઇગ્રેશન રૂટ વે ઉપર આવે છે. પેલેપ્ટિક માઇગ્રન્ટ્સ જે સેન્ટ્રલ એશિયા અને રશિયાથી જે કચ્છમાં આવતા પક્ષીઓ, ભારતમાં 1303 જાતના પક્ષીઓ જેવા છે, એના અંદરમાં 350 જાતના પક્ષીઓ કચ્છમાં મળે છે. ખાસ કરીને 2001 26 જાન્યુઆરી ધરતીકંપ પછી આખા વિશ્વના નકશા ઉપર કચ્છની લોકો વધારે વાત કરવા માંડ્યા. બહુ સહાય આવી, વિકાસના નામે લોકો આવ્યા, દરવાજા ખોલી દીધા. આવો કચ્છમાં અમારે ઉદ્યોગો નાખો, આવો કચ્છમાં અમારે છેલ્લા 8-10 વર્ષથી પવનચક્કીઓ નાખો. વિકાસ જરૂરી છે. સિંગલ ટ્રેક માઇન્ડ નહીં હોય. સુખ સાથે દુઃખ અને વિકાસ સાથે વિનાશ. રોડની આજુબાજુ કંપનીઓ આવવાથી ઘણું બધું નુકસાન થાય. એના કેમિકલો હોય, એની રજૂ ઉગતી હોય, એને કારણે ભેંસોને ગાયોને શ્વાસમાં તકલીફ થાય, દૂધમાં ઘટાડો થાય. અને ક્યાંક ચરવાની જમીન હોય એમાં જો કેમિકલ છોડી મેલે તો એ કેમિકલના કારણે ભેંસો મૃત્યુ પણ પામતી હોય છે. આમાં સીમાડો જ્યાં હે બધો થઈ ગયો, રોકાઈ ગયો રોડે. સીમાડો બધો રોકાઈ ગયો. ત્યાં સીમાડો આ બાજુ જાઓ તો ખાણ રહે, આમ જાઓ તો ત્યાં કન્યાબેન રાયપર જાય તે થાય. બીજે ત્યાં સીમાડો જ્યાં હે. એના માટે તો પેલા સીમમાં જતા, પણ અત્યારે સીમ ત્યાં બધી રોકાઈ ગઈ છે. ક્યાંક કંપની આવી ગઈ છે, ક્યાંક સોલારવાળા આવી ગયા છે. અત્યારે અમારે અહીંયા રોડ બની રહ્યો છે. અત્યારે બેટા હાઈવે એમાં રોડ ક્રોસિંગ કરવા માટે કોઈ રાખેલ નથી જગ્યા. જારી બાંધીમાં લે, જારી બાંધી મૂકે છે. ત્યાંથી ટપીને કોઈ પશુ જઈ શકે નહીં. બસ ખાતાવાળા રોપા બાંધે, એમાં કાંટાળી તાર ને એ બધું લગાવી દે છે અને આવવા દેતા નથી. એનાથી રસ્તો રોકાઈ જાય છે. એમાં આમ જતા 2-3 કલાક થઈ જાય. બપોર થઈ જાય એટલે ભેંસો ચારે નહીં. હું અમારો પ્રયત્ન એટલો જ છે કે નમકો કેવો પુલિયો બનાવી દે, એમાં ભેંસો નીકળી શકે અને ખેડૂતો નીકળી શકે. જો રોડમાં જવાનું થાય એટલે એક્સિડન્ટ જેવું તો બીક તો રહેવાની જ છે. અમુક ટાઈમે ટ્રકોવાળા રહેવું પણ નમકા પડે ને લેતા પણ જાય છે. રોડ તમારા 2 કે વાર તો દિશા થઈ ગયા છે, પણ એક્સિડન્ટ થયો તો અમારે પછી કાંઈ ઘણા કોન્ટ્રાક્ટ એવા છે નહીં કે એનું કાંઈ વરસાદ જાય પછી મરી જાય તો એની સાઈડમાં પકડી હતી ઉપાડી. ગાડીવાળા તો એ તો મારીને જતા રહે, એને પાછળ દોડાય નહીં. ડ્રાઈવરો કે તેજ ગાડી ચલાવતા માણસો, એને નહીં કેર હોય કે શું મરે છે, બટ દે કેર ફોર ધેર સ્પીડ, એને ડેસ્ટિનેશન પહોંચવું છે. ને આ રોડ નેટવર્કથી એ પક્ષીઓ મોસ્ટલી નાઇટજાર, આઉલ, પછી રોડના ઉપરમાં નોળિયા, બગાડ પણ મરેલા જોયેલા છે. બગાડ કે વુલ્ફ, ગ્રે વુલ્ફ, વિશ્વની સૌથી નાની બિલાડી રસ્ટી સ્પોટેડ કેટ કચ્છમાં મળે છે. એને મારી નજરે 2 મરેલી જોઈ. એક જીવતી દેખાઈ જાય તો લોકો એને પાછળ ગાંડા ફોટોગ્રાફ લેવા માટે. વિકાસની આ દોડમાં ગોરાડ કે ઇન્ડિયન બસ્ટર્ડ અબડાસાના અંદરમાં પવનચક્કીના તારથી મરીને માદા પોટેન્શિયલ બ્રીડિંગ ફિમેલ મરી ગઈ. મારે કચ્છના અંદર 45 ઇન્ડિયન બસ્ટર્ડ કે ગોરાડ જોયેલા છે. હવે 3 માદાઓ બચી છે.
એક 2006થી 2010માં કોલસાનો આંધી દોડ લાગી ગાંડા બાવળના નામે. ઘણા બધા ઘઉં સાથે ગુણ પીસાય ગાંડા બાવળના સાથે લાખોની સંખ્યામાં દેશી ઝાડોનું નિકંદન કાઢવામાં આવે. પછી આ માણસોને કલા શીખી લીધી. કોઈ કંઈ નથી કરતો તો ગાંડો બાવળનો કોલસો કરે છે. એનાથી હેબિટેટ લોસ થયો. ઇમિડિયેટ નહીં પણ એક લોંગ રનના અંદરમાં સ્પીસીઝને ઉપરમાં બહુ મોટી અસર આવવાની. એટલે કારણ કે એના રહેણાંક તો બધા ખતમ થતા જાય છે બિકોઝ ઓફ સો મેની રીઝન્સ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, વિન્ડ મિલ, એગ્રીકલ્ચર ઇન્ક્રોચમેન્ટ. એનાથી સ્થાનિક પ્રજા જે કે ત્યાંની માલધારી પ્રજાતિ જે ઘેટા બકરા ગાયો એ બધી ચારતા એ લોકોના ચરિયાણ ઓછા થતા જશે. પહેલાં ગ્રાસલેન્ડ હતા જેને ડોણાર કહેતા, પરજાઓનો, દુફીનો, ડોણ, લાલા, બુડિયા એ બધા રીંગાબેર એ બધા ગામડો ભાનાડા એ બધા આપણી ઉયાડ ઘાસ ઉગતી ત્યાં. અને એકેન્થિયમ ગ્રાસીસ બધી એરિસ્ટિડા ગ્રાસીસ એ ગ્રાસીસના અંદર પક્ષીઓ ચિંકારા એના બહુ ઓછા થઈ ગયા. તમે ઘણું બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તમે બધું કરી શકશો. તમે મિસાઇલ બનાવી લો, રોકેટ બનાવી લો, તમે યુ કેન ક્રિએટ એનીથિંગ બટ યુ કેન નોટ ક્રિએટ અ સ્પીસીસ. કચ્છના અંદરમાં આવતા આ બધા સોકાર ડેવલપમેન્ટ એનો થ્રેશોલ્ડ કે એની લિમિટ કેટલી હોવી જોઈએ આ વિચારવાનો સમય આવી ગયો છે. આફ્ટર ઓલ કચ્છ કોનો? તમારું, મારો, સરકારનો, વન વિભાગનો, યા ધરતી માતા કોની? આપણે તો બબલ છીએ એમ. પછી 50, 60, 100 વર્ષમાં પતી જશે. કરોડો વર્ષોની જે જીવ સંસ્કૃતિ છે એને બચાવવા માટે આપણે શું કર્યું અને આ આવેલો વિકાસ શું કર્યો?